આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, સૌને પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આજે મારે ફક્ત 2-3 દ્રષ્ટાંતો જ આપવા છે. શ્રીજી મહારાજ એક વખત સભા ભરાઈને બેઠી હતી. સંતો હરિભક્તો કાઠી દરબારો સભામાં બેઠા હતા અને સોમલા ખાચરને ધ્યાન કરવાનો સમય તો ઈચ્છા થઈ અને માથે પછડી ઓઢીને ધ્યાન કરવા બેઠા મહારાજની સન્મુખ. એટલે સુરા ખાચરે પછડી ખેંચી લીધી. એટલે સોમલા ખાચરે મહારાજને ફરિયાદ કરી કે આ મને સુરા ખાચર ધ્યાન કરવા દેતા નથી. ત્યારે જે વાત સુરા ખાચરે કહી છે એ આપણને બધાને લાગુ પડે છે. ત્યારે સુરા ખાચરે એમ કહ્યું કે જેનું ધ્યાન કરવાનું છે તારી આગળ બેઠો છે, ઓઢીને શા માટે ધ્યાન કરે છે? આપણે બધાને એટલા માટે લાગવું પડે છે કે આપણને શ્રીજી મહારાજે બાથમાં લઈને આવા મહાપ્રતાપી નારાયણ દેવ પધરાવી આપ્યા છે આપણે કલ્યાણને માટે. અને ઘણીવાર આપણે બીજે શોધીએ છીએ, પછડી ઓઢીને બીજે શોધીએ છીએ કલ્યાણ. એટલે આ વસ્તુ ખાસ ખટકો રાખવો કે નારાયણ દેવો મહારાજે આપણને આપ્યા છે એ તો ચિંતામણી તુલ્ય છે. ક્યાંય શોધવાની જરૂર નથી, આપણી પાસે બધું છે. અને એમાં જીવને જોડી રાખવો, આમાં આપણી આસ્થા જોડી રાખવી, એમાં આપણી શ્રદ્ધા જોડી રાખવી, એમાં જ આપણા જીવનું કલ્યાણ છે. આ પહેલું દ્રષ્ટાંત. બીજી વાત એ છે કે અમે ઘણા વર્ષો પહેલાં સ્પેશિયલ યાત્રા ટ્રેન કાઢેલી. 1975 સાલ કેવી હતી મને યાદ નથી. છપૈયા અને બદ્રીનાથને બધા ગયા હતા. ત્યારે એ જમાનામાં સ્પેશિયલ ટ્રેનને બહુ ઓરમાયું વર્તન રાખતા હતા. બહુ સારા ડબ્બા ના મળે, સગવડ ના મળે, ગામે ગામ ટ્રેન ડબ્બા રોકી દે, પછી પૈસા આપવા પડે તો આગળ ચાલે, એવું બધું હતું. અત્યારે તો સારું થઈ ગયું. તો અમને જે ટ્રેનના ડબ્બા મળેલા ને એમાં બહુ જ ઇલેક્ટ્રિસિટી બંધ હોય, પંખા બંધ હોય, સીટો ખરાબ હોય, એવા ડબ્બા મળે તમને. પછી પણ હરિભક્તોનો ઉત્સાહ હતો એટલે કોઈને કંઈ અડચણ આવતી નથી, બધાને મજા આવતી હતી. પછી એકવાર એક સ્ટેશને હું નીચે ઉતરીને પ્લેટફોર્મ ઉપર જોવા નીકળ્યો કે હરિભક્તો બધા સુખમાં છે કે નહીં, શાંતિથી બેઠા છે. તો જોયું તો હરિભક્તો બધા એક બાજુમાં બીજી ટ્રેન હતી ને એમાં બેસી ગયા હતા, આપણા ટ્રેનના હરિભક્તો. પછી મેં પૂછ્યું, મેં કીધું અહીં કેમ બેઠા છો? તો કે આ ટ્રેનમાં પંખા સરસ ચાલે છે, ગાદી સરસ છે, બધું સરસ છે. મને કીધું કે તમને ખબર છે કે આ ટ્રેન આપણે ત્યાં જવાનું છે, ત્યાં નથી જવાની, વહેલી તકે ઉતરી જાઓ. સમજણ પડી? આપણને જ્યારે ખબર પડે કે આપણે જે ટ્રેનમાં બેઠા છીએ એ આપણે જ્યાં જવું ત્યાં પહોંચવાનું નથી, વહેલી તકે ઉતરી જવું. આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય, પણ એ ભૂલને ચાલુ ન રાખવી. આ એક બીજી વાત છે. અને વિશેષ તો આજે શ્રીમદ ભાગવતના જે સમૂહ પારાયણનું આયોજન મહંત સ્વામી દ્વારા ઘણા વર્ષોથી કરવામાં આવે છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે દરેક નાના હરિભક્તનો લાભ મળે. પણ એક વાતનો ખટકો રાખવો કે આપણે જ્યારથી મહારાજના થયા, મહારાજની કંઠી બાંધી, શ્રીજી મહારાજનો આશ્રય કર્યો, ત્યારથી આપણું કલ્યાણ તો થઈ ચૂક્યું છે. આપણી 71 પેઢી તરી જાય છે. એટલે આપણા કલ્યાણમાં સંશય ક્યારે ના રાખવો. એટલે જ મહારાજે કહ્યું ને વચનામૃતમાં કે એમના વિચારો કે મારે આપણે શું થઈશું, ક્યારે મને ધામ મળશે કે શું મળશે, એવો કેપ રાખો કે મારું તો કલ્યાણ થઈ ચૂક્યું છે, પણ મારા પ્રસંગમાં આવશે ને એનું પણ કલ્યાણ થવાનું છે. આવો કેપ રાખો. પણ એ કેપ ક્યારે આવે કે આપણે શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજ્યા હોઈએ, એમની આજ્ઞામાં વર્તતા હોઈએ, આજ્ઞા પાળવાનો ખટકો રાખીએ, આ સખનો સખપ રાખીએ, ત્યારે એવી આપણામાં ખુમારી આવે. એટલે બહુ સરસ આયોજન છે. આપણા પિતૃઓ ખૂબ રાજી થાય કે
અમારા અનુગામીઓ અમારા માટે આટલું સત્કર્મ આવા સરસ સ્થાનમાં આવા પવિત્ર સ્થાનમાં આવા સંતો દ્વારા કરે છે એટલે એમને આશીર્વાદ તો મળે જ, પણ એમનું તો કલ્યાણ થઈ જ ગયું છે એમ માનવું, ક્યારે પણ એમ ના માનવું કે એમનું કલ્યાણ થયું છે. તો છેલ્લી વાત એ છે કે જેતલપુરના વતનામૃતમાં મારે જે કહ્યું કે આ સમયે તો આ સભાનું પણ ધાર્યું થાય છે, તો આ સર્વે સભાજનોને સંતોને મારી વિનંતી છે કે અત્યારે બહુ કપરો કાળ ચાલી રહ્યો દુનિયા માટે, લડીનું વાતાવરણ, યુદ્ધનું વાતાવરણ, બહુ જ ખરાબ સમય ચાલી રહ્યો છે અને નિર્દોષ લાખો લોકો, નિર્દોષ બાળકો બહેનો જેને કંઈ લડાઈમાં લેવા દેવા નથી, એ લોકોના પ્રાણ જાય છે. તો ત્યાં જઈને ઊભા રહીને ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે લોકોની. તો આજની સભામાં આ સંતો અને હરિભક્તો નારાયણ દેવના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરજો કે સર્વત્ર દુનિયામાં શાંતિ થાય અને આ યુદ્ધની પરિસ્થિતિ જલ્દીથી ટળી જાય. બસ એટલું જ મારે કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.